સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી લંપટ કો અંગ ભાગ 7 તારીખ 16/1/2024. लंपट नर सत्संग में, लंपट नर सत्संग में, यद्यपि रहत हजूर मुक्त गंगा तट ढूंढिया, निकट तदपि अति दूर. मुक्त गंगा तट ढूंढिया, निकट तदपि अति दूर. निकट तदपि अति दूर. મુક્તાનંદ સ્વામીનું આ વિશ્લેષણ બહુ જ ગંભીરતાવાળું છે, ઊંડું છે. સત્સંગમાં આપણે બધી ક્રિયા કરીએ, સત્સંગમાં જોડાઈએ છીએ, પરંતુ અમુક તત્વો એવા હોય કે જે તમે એમાં
જોડાયા હોય તો પણ તમને સત્સંગનો જે બેનિફિટ થવો જોઈએ એ થવા ના દે, એ વસ્તુ આડી આવે. જેમ આપણી આંખ છે, આંખમાં એક બારીક કચરું પડે તો એ તમને હક લેવા દે નહીં. તમને ગમે તે અવસ્થાની અંદર તમને અનઇઝી કરી મૂકે. આંખની અંદર તિનકા પડ્યું એમ નાનું કચરું, એ બહુ નાનું હોય પરંતુ અંદર તમને બહુ જ કનડગત કરે. એમ ભગવાનને ભજવાનો જે માર્ગ, એમાં અમુક અવગુણો એવા તમને અવરોધ કરે કે તમારું કરેલું બધું બેકાર જાય. લંપટતા જે છે, લંપટતા, એને જુદા જુદા એંગલે સ્વામી સમજાવવાનો પ્રયાસ કરે છે. આ 10મી ચોપાઈ છે લંપટકો અંગની. લંપટ નર સત્સંગ में यद्यपि रहत हजूर, मुक्त गंगा तट ढूंढिया निकट तदपि अति दूर. આપણે બહુ જ નજીક હોઈએ સત્સંગના માર્ગથી, સત્સંગના રીતિ રિવાજથી, સત્સંગની પ્રણાલિકાથી, પરંતુ અમુક વસ્તુ જો આપણા અંતઃકરણમાં પેસી જાય તો તમને ભગવાનથી દૂર કરી દે. યદ્યપી રહત હજૂર, પાસે હોય તો પણ એ અનેક ગૌ છેટો થઈ જાય, એવું એક લક્ષણ છે. એ લંપટતાનું છે. મહાભારતમાં ધૃતરાષ્ટ્ર એણે ભીમને ભેટવા બોલાયો. હવે એની અંદર હાથીનું બળ હતું, એની અંદર પણ, ધૃતરાષ્ટ્રની અંદર પણ. એટલે એમ કે હું ભીમને ભેટવા બોલાવું તો ભીમને ભેટે તો એને ભેટીને એને ભૂકા બોલાવી દે, એવું એની અંદર ધૃતરાષ્ટ્રમાં બળ હતું. એટલે બોલાયા ખરા, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાને, એને દેખાતું નહોતું ધૃતરાષ્ટ્રને, આંધળા હતા, પણ ભીમનું પૂતળું, લોખંડનું પૂતળું મૂકી દીધું. તે લોખંડના પૂતળાને એને બાથ ભરી પણ એ પૂતળાના ભૂકા કાઢી નાખ્યા. એ એમ કે યદ્યપિ રહત હજૂર, પાસે જ રહે છે પરંતુ અંદર બીજી વાત ચાલે છે. એમ સ્વામિનારાયણ ભગવાન, એનું આપણે દર્શન કરીએ, પૂજન કરીએ, સ્મરણ કરીએ, પરંતુ અંદરની ફેકલ્ટી એમાં લંપટતા હોય, સ્ત્રીને પુરુષના ઘાટ થતા હોય, પુરુષને સ્ત્રીના ઘાટ થતા હોય, ધનના ઘાટ થતા હોય, પછી લોભ હોય, પછી ઈર્ષ્યા હોય અને પ્રમાદપણું હોય, તો એ બધી વસ્તુ ભગવાન તરફ તમને જવા દેતી નથી, એમ કહેવા માગે છે. આપણે સત્સંગની બધી જ વસ્તુને પાલન કરીએ, પરંતુ અંદર જો આવા તત્વો હોય તો તમને ભગવાનની નજીક જવા દેતા નથી. જેનું મન વિષયોના રાગમાં ડૂબી ગયું હોય, પંચ વિષય એનું જ જેને ચિંતન થયા કરતું હોય, જેને માન ઘેરી વળે, અહીંયાથી માન મળે, અહીંયાથી માન મળે, લોકને વ્યવહારમાં તો સમજ્યા, પરંતુ સત્સંગમાં પણ જ્યાં માન મૂકવાનું ત્યાં માન ખોરતો થઈ જાય, એટલે ભગવાનથી છેટો થઈ જાય. જેને સ્ત્રીના સંકલ્પ ઘેરી વળે, ધનાદિક પદાર્થનો લોભ ફરી વળેલો હોય, એવા જીવ સત્સંગમાં રહે તો પણ અતિ દૂર છે, માઇલો દૂર છે. એનો દાખલો આપ્યો કે ગંગાનો કિનારો હોય, મુક્ત ગંગા તટ ઢૂંઢિયા નિકટ તદપી અતિ દૂર. ગંગાનો કિનારો હોય, પવિત્ર ગંગાનું જળ વહેતું હોય, પરંતુ જેની વિચારધારા અને જેની આચાર સંહિતામાં સ્નાન કરવાનો જ નિષેધ હોય, જ્યાં નાહવાનો કોઈ કાર્યક્રમ જ ના હોય, નાહવાની કોઈ વાત જ ના હોય, એવો માણસ એ ગંગાના કિનારે બેઠો હોય તો એના માટે ગંગાનો કિનારો કોઈ બેનિફિટ કરનારો નથી. બેઠો ગંગાના કિનારે જ, પરંતુ એને કશો લાભ મળવાનો નથી. એ બ્રહ્માનંદ સ્વામી કીધું કે ગંગા કિનારે બેઠ કે કૂપ કા જલ ક્યું પીજીએ. એ ગંગાના કિનારે બેઠો
પરંતુ ગંગાના કિનારે પણ કૂવો ખોદવા બેસે. આ જુદા સંદર્ભમાં કીધું છે સ્વામીએ. ગંગાનો કિનારો હોય ત્યાં પાણી વહેતું હોય તે પી લેવાનું હોય, પરંતુ માણસ ત્યાં પણ કૂવો ખોદવા બેસે તો એ મૂર્ખ માણસ કહેવાય, એ મૂર્ખનો કેરેક્ટર કહેવાય. તો એ ગંગાનો કિનારો છે, પરંતુ જેને એમાં સ્નાન જ નથી કરવું એના માટે એ ગંગાનો કિનારો ઉપયોગી થતો નથી. એને ગંગાનું પવિત્ર જળ કોઈ મદદ કરી શકતું નથી. જેમ માણસ કથામાં જાય પરંતુ ઘેરથી નીકળે ત્યારથી જ કથાની અંદરથી કોઈ પણ પોઈન્ટ મારે લેવાનો નથી એવો ઠરાવ કરીને બેસે, તો એને ગમે એવા વિદ્વાન હોય, વક્તા હોય, વેદના ભણેલા હોય, પરંતુ એનું જ્ઞાન એને કશું અસર કરી શકતું નથી. કેમ કે અંદરથી લંપટતા પ્રવેશી ગઈ. સત્સંગમાં મૂર્તિ, શાસ્ત્ર, મંત્ર, સત્પુરુષ આ બધું દિવ્ય છે. આ એક એક તત્વ ભગવાને જે ગોઠવ્યા એ દિવ્ય વસ્તુની પ્રણાલિકા સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રસ્થાપિત કરીને ગયા. પરંતુ એ જે જીવને લંપટતા પેસી ગઈ એને એ બાજુ જવા દેતી નથી. વસ્તુ દિવ્ય છે, પરંતુ જે વ્યક્તિ છે એના અંતઃકરણમાં, એની બુદ્ધિમાં, એના મનમાં, એના ચિત્તમાં જે જગતના પ્રવાહ વહેતા હોય તો એને એ મદદ કરી શકતા નથી. જેમ દૂધપાક, બાસુદી એ સરસ છે, પરંતુ જેને ટાઇફોઇડ થયો એને એ ખાવા દેતો નથી. પેલી વસ્તુ બહુ સરસ છે, પણ આ ભાઈને ટાઇફોઇડ થયો છે, એના લીવરની અંદર પ્રોબ્લેમ કરે, એટલે એને એ દૂધપાક ભલે સારો હોય પણ ટાઇફોઇડ થાય એટલે એને ખાવા દેતો નથી. ટાઇફોઇડના દર્દીની સામે કેસર, ઇલાયચી, બદામવાળા દૂધપાક બનાવેલો હોય, એનો વાડકો ભરેલો હોય, પરંતુ એ પી શકતો નથી, કારણ કે એને ટાઇફોઇડનો રોગ થયો છે. તેમ જેને લંપટતા પ્રવેશી જાય એ સત્સંગમાં આવ્યો છતાં પણ એ ભગવાન તરફ ગતિ કરી શકતો નથી. એટલે ક્યારેય આપણે એવું સમજી લેવાનું નહીં કે આપણને આવા સત્સંગમાં આવ્યા આપણે હવે આપણે કશું કરવાનું રહ્યું નહીં, આપણે બધું પૂર્ણ કામ થયું, ભગવાન તો અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે, ભક્ત વત્સલ છે, કરુણા સાગર છે. આ બધા ટાઇટલ બધા ગોખી રાખેલા હોય. કેમ કે એને કશું કરવું નથી. પરંતુ અંદરથી જો લંપટતા દૂર ના થાય તો બધી વસ્તુ નકામી પડે છે. ભગવાન તો કરુણાના સાગર છે જ, પરંતુ સામે આપણે જે પાત્રતા જોઈએ એમાં કંઈક લોચો છે. પાવરફુલ મેગ્નેટ, લોહચુંબક હોય એ ગમે એટલું પાવરફુલ હોય, પરંતુ સામે લોખંડ હોય તો એના તરફ ખેંચાય, પરંતુ લાકડું હોય તો એના તરફ ક્યારેય ખેંચાવાનું નથી. લાકડાની જગ્યાએ આપણામાં લંપટતા પ્રવેશેલી છે. એટલે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, મંત્ર, શાસ્ત્ર એ ગમે એટલું શ્રેષ્ઠ છે, દિવ્ય છે, અલૌકિક છે, પણ એ આપણને અસર કરી શકવાનું નથી. આ વાતને બહુ સમજવાની. શ્રીજી મહારાજના સમયમાં ભગવાન સાથે રહેલા છે, એને પણ ભગવાનને છોડી દીધેલા છે. ભગવાન સ્વામિનારાયણે જેહાજી કરીને ગરાસ્યા હતા, એને ભગવાને ઐશ્વર્ય આપ્યું. એ ઐશ્વર્ય આપ્યું કેવું આપ્યું? એની અંદર વાકછટા બહુ સરસ હતી. ગમે ત્યાં જાય તો એને સત્સંગ કરવા મોકલે તો ભગવાનની વાત એને સમજાવે ને ભગવાનની વાત બેસાડે. ભગવાને એને બીજાના મનની અંદર પ્રવેશ કરી શકે એવી શક્તિ આપી. એટલે એની અંદર જે વાત હોય એ ગાઢ સંકલ્પની વાત કરે, પરંતુ એ જે મનની અંદર પ્રવેશવાની વાત આવી એટલે કોઈ પણ માણસ એવરેજ બધા માણસને તપાસો તો મનની અંદર જુદા જ ફિરકા ચાલતા હોય, બહાર જુદા દેખાતા હોય, પણ મનની અંદર મલિનતા હોય, કચરો હોય. એટલે જેના તેના મનની અંદર પેસે અને એના અંદર તો રજોગુણ હોય, કામ વ્યાપેલો હોય, ક્રોધ વ્યાપેલો હોય, લોભ વ્યાપેલો હોય,
એટલે અંદર જાય એટલે એને ખબર પડે કે આ તો આવો છે, અને ભગવાન એને આવો બેસાડે છે. જેની અંદર એને પ્રવેશ કરે તો એમાંથી એને રજોગુણ તમોગુણ અંદર પેસવા માંડ્યો. એટલે એનું જે મન જે છે એ રજોગુણી થઈ ગયું. એટલે જેહાજી જે હતા એના બાઈ હતા ફૂલીબા, એના પત્ની હતા એ ફૂલીબા જે હતા એણે અંદરથી સ્વામિનારાયણ ભગવાનના આકારમાં એને પ્રીતિ થયેલી હતી. એટલે એ સંસારનો ત્યાગ કરી સાંખ્ય યોગને પાડવો છે એવું નિર્ણય કરીને એ ગઢપુર દાદા ખાચરના દરબારમાં જીવુબા લાડુબા બધા જ્યારે ત્યાં આગળ રહેવા માંડ્યા. પરંતુ આજે જેહાજી જે હતા એને પણ એ પેલી રીતે બધે સત્સંગ કરાવે છે, બધું છે, પણ અંદરથી રજોગુણ પેસી ગયેલો છે. એટલે એણે પણ એમ કે મારે હવે ઘેર રહીને શું કરવાનું, ફૂલીબા તો ત્યાં જાય છે, એમ કે હું પાર્ષદ થઈને રહું. એને એમ કે ગમે તારે એનું મોઢું તો મારે જોવાશે, અંદરથી આ ફિરકો ચાલતો છે, ભગવાનને ખબર શું હશે, પણ એનો રાગ અંદર છે. અને એણે એ ત્યાગ કર્યો અને એ પણ ત્યાં રહેવા માંડ્યા અને સત્સંગની બધી પ્રવૃત્તિ કરે. પરંતુ એમાં જે લંપટતા જે છે, જે રાગ જે છે, રજોગુણ જે છે, એ સ્વામિનારાયણ ભગવાનને ખ્યાલ આવી ગયો. અને ભગવાનનું તો મેટલ ડિટેક્ટર જેવું હોય, જેમ પેલા કસ્ટમમાં જાય તમારા બેગની અંદર કંઈ મેટલ હોય તો તરત ફેરવે એટલે પકડાવે કે એની અંદર આ છે. એમ કોઈના અંતઃકરણમાં શું ચાલે છે એ ભગવાન તરત પકડી પાડે. એટલે ભગવાને એક દિવસે જેહાજીને બોલાયા કે જેહાજી, તો કે હા મહારાજ, તમે ઘેર જાઓ કે છે, સત્સંગમાં નભે એવું તમારું આચાર અને વિચાર એ બે નથી, તમે ઘેર જાઓ. હવે આ તો બહુ પેલા ફ્રન્ટ માઇન્ડેડ માણસ, એણે કીધું કે મારું માણસ આપો એટલે આમ ઘડી જતો રહું. મારું માણસ એટલે ફૂલીબા, એ મારી જોડે આવે. કેમ કે એને ફૂલીબા પાછળનો જે રાગ એની પાછળ હતો, ત્યાગની પાછળ એના. એટલે ભગવાને આ વાત કરી, એટલે એને આ જવાબ આપ્યો. શ્રીજી મહારાજ એની સેન્સિટિવિટી સમજી ગયા કે આ ભાઈ પાછા કંઈક બીજું કરશે. પછી કે કંઈ વાંધો નહીં કહે છે. પછી ભગવાન સ્વામિનારાયણે ફૂલીબાને બોલાયા કે ફૂલીબા, તો કે હા મહારાજ, કે તમે એમ કે હવે ઘેર જાઓ. તો કે મહારાજ શેના માટે ઘેર જવાનું, કે આ જેહાજી ઘેર જાય છે કે તમે ઘેર જાઓ, તમારે તમારો પતિ જ્યાં જાય ત્યાં તમારે જવું પડે. તો કે ભગવાન કે મારે હવે અમૃત તજીને ગંદો ડોળો પીવો નથી. અમૃત એટલે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને ગંદો ડોળો એટલે આ સંસાર, એમાં હવે મારે પાછું જવું નથી. થૂકી કાઢેલું પાછું કોણ લે, એમ કીધું. કોણે? જે ફૂલીબા હતા એણે આ વાત કરી. પણ કે મહારાજ કહે છે કે એ તારો ધર્મનો ધણી કહેવાય કે છે, તું એની જોડે 4 ફેરા ફરી. તો કે મહારાજ મેં ધણીનો ત્યાગ કરીને હવે ધર્મને પકડ્યો છે, હવે એક ભવમાં 2 ભવ કરીશ નહીં. આ કેમ બોલે છે? તો કે એનામાં લંપટતા જે છે એ નિર્મૂળ થઈ ગઈ છે અને સ્વામિનારાયણ ભગવાનના આકારનું અનુસંધાન કરે છે. એટલે એમ કે મહારાજ મને તમારા સ્વરૂપનું મને સુખ મળે એ જ મારી ઈચ્છા છે, હવે મારી બીજી કોઈ ઈચ્છા નથી. મને મહેરબાની કરીને મને પાછી ત્યાં મોકલશો નહીં. આવી ફૂલીબાએ મહારાજને પ્રાર્થના કરી. પછી બીજે દિવસે વહેલી સવારે ફૂલીબા સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરવા બેઠા, સ્નાન આદિ ક્રિયા કરી, પૂજા કરી અને પદ્માસનમાં ભગવાનની મૂર્તિને ધારી. એ મૂર્તિને ધારી ત્યાં તેજ પ્રકાશ થયો અને શ્રીજી મહારાજે એક ભક્તની જે ભાવના એને એક રિસ્પેક્ટ કરીને ભગવાન એને સામે પ્રગટ થયા. અને મહારાજે પૂછ્યું કે તારી શું ઈચ્છા છે? તો કે મહારાજ મારી કોઈ ઈચ્છા નથી, અક્ષરધામમાં તમારા સ્વરૂપનું સુખ મને મળે, એનાથી આગળ મારી કોઈ ઈચ્છા નથી. આમ કહી અને મહારાજને એમને ચરણમાં નમસ્કાર કર્યા અને સ્વામિનારાયણ ભગવાન એમના જીવને ત્યાંથી દેહમાંથી છૂટો પાડી ને અક્ષરધામમાં લઈ ગયા. પછી સવારના જેહાજી આવ્યા
મહારાજે કહ્યું, જી હાજી. તો કે બોલો મહારાજ, કે અમારું માણસ અમે લઈ લીધું, તમારું તમે લઈ જાઓ. હવે અમારું અમે લઈ ગયા એટલે શું? ભગવાનને તમારા આત્માની સાથે સંબંધ છે, અને જગતના જે જીવ છે એને પંચભૂતના દેહ સાથે સંબંધ છે. એટલે અમારું માણસ કે આ ફુલીબાના દેહમાં જે ચૈતન્ય હતું એને અમે અમારા ધામમાં લઈ ગયા. હવે જે આ જળ દેહ છે એને તમે લઈ જાઓ. હવે તમારું માણસ તમે લઈ જાઓ, અમારું માણસ અમે લઈ જઈએ. હવે પેલા જેહાજી એ માણસને શું કરે? કારણ કે એને તો હવે પતી ગઈ વાત. એટલે આ આખી વાત જે છે એનું અનુસંધાન જો આપણે પકડીએ તો એ સ્વામિનારાયણ ભગવાન એની સમીપમાં રહે છે. ભગવાન એને ઐશ્વર્ય આપેલું છે. એવા વ્યક્તિ પણ અંદરથી જો આ લંપટતા એ જો ના ગઈ હોય તો એ કલ્યાણના માર્ગમાં અવરોધરૂપ બને છે. આ બહુ જ ધ્યાન રાખવા જેવો સેન્સિટિવ મુદ્દો છે. સ્વામિનારાયણ ભગવાનના ધામને પામવું હોય તો એને આ વસ્તુનું અનુસંધાન રાખવું જ પડે. 250 વર્ષ પહેલાંની આ વાત છે. સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં જેને ભગવાનનો યોગ છે, ભગવાનની મૂર્તિનું અનુસંધાન છે, એવા વ્યક્તિને પણ અવોઘાટ આવે અને એ કલ્યાણના માર્ગ થકી ભ્રષ્ટ કરે તો આપણે તો સુવિષાદમાં. આપણે એનું બહુ જ અનુસંધાન રાખવાનું. આપણે ધ્યાન એ રાખવાનું કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી વચનામૃતમાં બધું જ જ્ઞાન કહી દીધું, પણ આપણે જો એ આજ્ઞાઓનું પાલન ના કરીએ તો આપણે એનાથી ઘણા દૂર છીએ. એ જે ઢૂંઢિયાની વાત કરી કે ગંગાના તટે બેઠો હોય પણ એને ગંગાના પાણીમાં એને સ્નાન જ નથી કરવાનું તો ગંગાજળ એને કશું કરી શકવાનું નથી. એમ શ્રીજી મહારાજે આવી શિક્ષાપત્રી આપી, વચનામૃત આપ્યું, પણ એ વચનનું આપણે અનુસંધાન ના રાખીએ તો ભગવાનનો યોગ આપણને રહેવાનો નથી. ભગવાને લખ્યું કે વટલવું નહીં ને વટલાવું નહીં, બિન ખપતો નહીં ખાત. આ બધા વચનનો છડે ચોક ભંગ કરીએ. હોટલનું ખાખા કરે, લગ્ન પ્રસંગમાં જાય તો ડુંગળી લસણ કોક દાડો ખાઈ લઈએ તો વાંધો નહીં. આપણા હમેવાળા હગા કહેવાય, એમને આપણને આટલો ભાવથી બોલાયા, કંકોત્રી લખી, અને જો આપણે ના ખાઈએ તો એને ખોટું લાગે તો આપણે સગા કહેવાય. તો શ્રીજી મહારાજ કઈ સગા નહીં થતા આપણા? સ્વામિનારાયણ ભગવાન આપણા જીવના સગા છે, પેલા તમારા દેહના અને એમાંય સ્વાર્થના સગા. જ્યાં સુધી એમ કે મુક્તાનંદ સ્વામી કીધું કે જબ સ્વાર્થ ન સરે દુનિયા કો તબ સબ બોલત બચન બી ગોય. એ દુનિયાનો આ છેડો અહીંયા આવે છે. સહજાનંદ બિના તેરા નહીં કોઈ, સ્વાર્થ કાજ મિલે સબ જગજ્યુ, ભજન મેં ભંગ કરાવત તોય. એટલે જેને આપણે રાજી કરવા માટે ભગવાનનું વચન લોપીએ છીએ, પરંતુ એ તો સ્વાર્થના સગા છે. આપણા જીવના સગા એકમાત્ર સ્વામિનારાયણ ભગવાન છે. એટલે એના વચન જે છે એના ઉપર કોઈ દિવસ આપણે પગ ના મૂકવો, એનો આપણે અનાદર નહીં કરવાનો. એટલે જો શ્રીજી મહારાજ રાજી થાય તો આપણને ધામની પ્રાપ્તિ કરાવે. તો આ એક વાત એ પકડવાની વાત એ છે. ને બિન ખપતો નહીં ખાત, એમાં તમાકુવાળા પાન આવે, બીડી આવે, સિગરેટ આવે, ડ્રગ આવે, દારૂ આવે, તથા બીજી નશો કરનારી ચીજો ખાવી પીવી એ પણ આમાં આવી જાય. આ બધી કુટેવો લંપટતાનો જ એક ભાગ છે. આપણે એવું ના સમજી લેવું કે આપણે વાંધો નહીં, આપણે એમાં શું વાંધો, આ તો મજા આવે, બધાએ કરે છે. પણ એ વસ્તુ આપણને ક્યારેય ભગવાન સન્મુખ નહીં જવા દે. આ વસ્તુનું બહુ જ અનુસંધાન રાખવાનું. આ જો આપણે અનુસંધાન ના રાખીએ ને વચનનો લોપ થાય તો આપણને ભગવાનને ભજવાના માર્ગમાં આગળ જવા દેશે નહીં. જેમ આપણે કોઈ પણ માણસ હોય એ કોઈના ઘેર જાય તો એના ઘરની અંદર બધો કચરો પડ્યો હોય, બધું જેમ તે પડેલું હોય, કોઈ ઠેકાણું ના હોય, એવા ઘરમાં તમે બેસો નહીં. તો આપણા અંતઃકરણની અંદર આવો બગાડ હોય, અંતઃકરણ ભ્રષ્ટ હોય, એવા મલિન મંદિરમાં હરિ નવ દિશે, એમ નિષ્કુળાનંદ સ્વામી કીધું. મલિન એટલે આપણા વિચાર મલિન, આપણો ખોરાક મલિન, આપણો આચાર મલિન. એ મલિનતા જો અંદર હશે
તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એ ક્યારેય હૃદયમાં સ્થિર થવાની નથી. જેણે ભગવાનનો યોગ કર્યો છે, જેણે ભગવાનનો સાચો સત્સંગ એને પકડ્યો છે, એને આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એને અક્ષરધામ કરોડો ગૌ છેટું છે. કોઈ દાડો એવું માનવું નહીં કે આપણે ધામમાં જઈશું. કેમ કે આપણે ભગવાનના વચન એનું અનુસંધાન રહેતું નથી. આજે વાત કરીએ મોઢાના આહારની વાત છે, મોઢેથી આપણે કહીએ છીએ એના આહારની વાત છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણે ઇન્દ્રિયોના આહારની પણ વાત કરી. પ્રથમનું 18મું વચનામૃત એમાં ભગવાને કહ્યું કે પંચ ઇન્દ્રિયોના આહાર છે તેને અતિશય શુદ્ધપણે રાખવાના. હવે આ આહાર એને પણ શુદ્ધ રાખવાના. એ પંચ ઇન્દ્રિયો એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ એટલે કાનથી કોઈ એવો શબ્દ ના જવો જોઈએ કે જે તમને ભગવાનથી વિખૂટા પાડે. ભગવાનની કથાનો યોગ રાખવાનો, મંત્રનો યોગ રાખવાનો, કીર્તનનો યોગ રાખવાનો. સ્પર્શ, સ્પર્શમાં પણ પાપી જીવનો સ્પર્શ ના કરો એમ કીધું. પાપી એટલે શું? જેને પરમેશ્વરનો સંબંધ નથી અને જે માત્ર રજોગુણી હોય એને બને એટલો એવોઇડ કરવાનો, એના સ્પર્શ નહીં કરવાનો. કેમ કે સ્પર્શથી ઘણી બધી વસ્તુ આપણામાં પ્રવેશ કરે. એટલે મૂર્તિનો સ્પર્શ કરીએ, પ્રસાદીની વસ્તુનો સ્પર્શ કરીએ. રૂપ જે જગતના આકાર એને જોઈને કશું કાઢવાનું નથી. કોઈ પણ પરણેલો માણસ હોય પણ રૂપાળી સ્ત્રીને જોવે, એનું મન ચલિત થાય અને એનો આકાર એનામાં પેસી જાય. એ રૂપ પણ ભગવાનના આકાર, ભગવાનની મૂર્તિ, એનું ચિંતન કરવાનું. એવી રીતે રસ આવે છે, ગંધ આવે છે. આગળ મેં ખાવાની વાત કીધી. તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે. એ જો ના રાખીએ તો શ્રીજી મહારાજ જે વચનામૃતમાં કહે છે કે 5 ઇન્દ્રિયોના આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજો અને આ અમારું વચન જરૂરા જરૂર માનજો. પુરુષોત્તમ નારાયણ એમ કહે છે કે અમારું વચન એ તમે જરૂરથી માનજો. અને આ વાત તો સર્વેના સમજાય એવી સુગમ છે, માટે સર્વેના સમજ્યામાં તુરંત આવશે. હવે આમાં એકને એક બે જેવી જ વાત છે, એમાં કંઈ કોમ્પ્લિકેશન વાળી વાત નથી. પણ એ જો આપણે જો સમજીએ નહીં અને એના પ્રમાણે વર્તીએ નહીં તો એમાં આપણને લાભ થવાનો નથી. તે સારું સત્સંગમાં અતિશય પ્રવર્તાવજો. આ જો વાત આવી એટલે આપણે સત્સંગમાં બેઠા હોઈએ, આ માત્ર ત્યાગીઓને ઉપદેશ કરવાની વાત નથી, પરંતુ આપણે કોકના ઘેર બેસવા ગયા હોય, ગ્રહસ્થ કોકના ઘેર ગયા હોય, કોઈ પ્રસંગે ગયા હોય તો આ પ્રથમનું 18મું વચનામૃત એની વાતનો ઉલ્લેખ કરવાનો કે ભાઈ આપણે સત્સંગી કહેવાય, આપણાથી આ ના કરાય, આપણાથી આ ના કરે. પણ આ તો મેં તો મારે નહીં, ભણાવે નહીં એવી વાત છે. માસ્તર હોય, કોઈ પહેલાંના માસ્તરો મારતા, હવે તો વસ્તુ પતી ગઈ. મારે નહીં ને ભણાવે નહીં એટલે શું? તો કે કોઈ ખરાબ ક્રિયા કરતો હોય એને ટોકે નહીં અને પછી એને એ પ્રમાણે વર્તવાની વાત કરે નહીં તો એ નકામી વાત થઈ. આ ભગવાને કીધું કે એને સત્સંગમાં અતિશય શબ્દ વાપર્યો, અતિશય પ્રવર્તાવજો અને તેમાં અમારો ઘણો રાજીપો છે. જો આ એક વાતને કોકને કહેવામાં, એને સમજાવવામાં તમારા ઉપર સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો થાય. આ કેટલી ઊંચી વાત છે. એટલે આ વાતનું કેટલું મહત્વ છે એ અહીંયા આપણને બતાવે છે. પછી મહારાજ કહે છે કે આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો. આ ભલામણ કરે છે, ભગવાનને ભલામણ હોય પણ આપણા જીવના રૂડા માટે એમ કે ભલા થઈને જરૂર રાખજો. તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી. કોકને 50,000 રૂપિયા મંદિરમાં આપ્યા આવે અને આ એક વાત જો કોકને સમજાવે તો બે ઇક્વલ છે. આમ કે એક વાત તમે કોકના ઠરાવી તો એમાં એમ કે તમે અમારી સર્વે સેવા કરી અને અમે પણ તમને સર્વેને આશીર્વાદ દઈશું અને તમારા ઉપર ઘણા પ્રસન્ન થઈશું. જો આ ભગવાનને રાજી કરવાની આટલી જ મુદ્દો છે. આ ભગવાને જે ઇન્દ્રિયોની જે વાત કરી કે ઇન્દ્રિયોના વિષય ભોગ આગળ આવશે હજુ, તો એ વાતને તમે જો કોકને બે વાત સમજાવો તો તમારા ઉપર એમ કે અમે ઘણા પ્રસન્ન થઈશું. કાં જે
તમે અમારો દાખલો સફળ કર્યો. દાખલો શું? તો કે આ સ્વામિનારાયણ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એ આ જીવનું કલ્યાણ કરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા. એમણે દિવસમાં 5 વખત બધાને સભા કરીને વાત કરી. એ વાત જે છે એ કોઈના જીવમાં બેસે તો એ જીવનું પરમ કલ્યાણ થાય, એ દાખલો છે. અને ભગવાનનું ધામ છે, ત્યાં પણ આપણ સર્વે ભેળા રહીશું. જો આ એક જ વાત, પ્રથમનું 18મું વચનામૃત, એને જો તમે વાંચો ને એના પ્રમાણે ચાલ્યો, એમ કે જે એની અંદર બહુ ડિટેલમાં લખ્યું છે કે જેમ એમ કે પાપી જીવ હોય એને હાથનું રાંધેલું અન્ન જમે તો અંતઃકરણ ભ્રષ્ટ કરી નાખે. પાપી જીવની વાત સાંભળે તો તમારું અંતઃકરણ ભ્રષ્ટ કરી નાખે. પાપી જીવનો સ્પર્શ થાય એ તમને ભ્રષ્ટ કરે. પાપી જીવનું દર્શન થાય એ તમને ભ્રષ્ટ કરે. તો જેમ એમ કે ભ્રષ્ટ વસ્તુથી અંતઃકરણ ભ્રષ્ટ થાય છે, એમ સારી વસ્તુથી અંતઃકરણ સારું પણ થાય છે. એટલે ભગવાન સંબંધી શબ્દ, ભગવાનની મૂર્તિ, ભગવાનના સત્પુરુષ, ભગવાનના શાસ્ત્રો, એનો યોગ, એનો સ્પર્શ, મૂર્તિનો સ્પર્શ, એ બધી વસ્તુ તમને સારા પણ બનાવે છે. એટલે એ ભગવાનના ધામમાં ભગવાન ભેળા રાખે એવી આ વાત છે. આ વાત ચમત્કારિક છે. ભગવાનની વાતની અંદર આ ચમત્કાર છે. અને જો એમ નહીં રહો, એમ એટલે શું? એમ શબ્દ વાપર્યો ભગવાને. એમ એટલે ઇન્દ્રિયોને 5 વર્તમાનમાં આપણે પ્રવર્તાવીએ નહીં. દારૂ, માટી, ચોરી, અવેરી, પારકી સ્ત્રી, જુગાર અને બિનખપતું ખાવું નહીં, વટલવું વટલાવવું નહીં. આ વર્તમાન, એમાં જો તમે ઇન્દ્રિયોને વર્તાવશો નહીં, અને બીજું સંત સમાગમ, સત્પુરુષનો સમાગમ, અને પાપી ને અસંતપણું જેનામાં છે, અસંતના લક્ષણ હોય એવાનો ત્યાગ, આટલી વસ્તુ ના કરીએ તો આપણે ક્યારેય જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકવાના નથી. જેમ તમારે દીવો હોય, દીવો એ તમારે રાત પડીને દીવો કરવો હોય, અત્યારે તો એ દીવા ગયા, પણ પહેલાં દીવામાં ઉપર ફાણસનો ગોળો મૂકે. કેમ? કે એને હવા લાગે, પવન લાગે તો ઓલાઈ ના જાય. એમ આપણે સત્સંગરૂપી દીવો આપણે પ્રગટાયો, આપણે સત્સંગમાં આવ્યા, એ દીવો પ્રગટાયો, પરંતુ એને પંચવર્તમાનનો લોભ, કુસંગીનો સંગ, દેશ કાળ ક્રિયાને સંગ એ વિપરીત થાય તો જેમ પેલો હવાથી દીવો લઈ જાય, એમ આપણા સત્સંગને બુઝાવી નાખનારા આ તત્વો છે. એ એમ નહીં વર્તો તો તમારે ને અમારે ઘણું છેટું થઈ જશે. જો આગળ એમ કહે છે કે આ વાતનું તમે અનુસંધાન કરશો, આ વાતને પ્રવર્તાવશો તો ધામમાં આપણે ભેળા રહીશું. પણ જો એમ નહીં વર્તો તો તમારે ને અમારે ઘણું છેટું થઈ જશે. હજુ આગળ છે, સાચું ચેપ્ટર હવે આવશે. અને ભૂતનું કે બ્રહ્મરાક્ષસનું દેહ આવશે ને હેરાન થશો. ભૂત બનાવે, ભૂત એટલે અડધા જીવતા ભૂત હોય છે, મરીને ભૂત થાય જુદા. જીવતા પૈસાની પાછળ જ હોય, જીવતા ધંધાની અંદર લપટાયા હોય, જીવતા સ્ત્રીની પાછળ હોય, જીવતા છોકરાની અંદર ચોટે, એ બધા લાઈવ ભૂત છે. એ ભૂતનું અને બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે અને હેરાન થશો. એટલે હેરાન થશો એમ કે છે. આ મારા શબ્દો નથી, સ્વામિનારાયણ ભગવાન ગઢડાના પ્રથમના 18મા વચનામૃતમાં બોલે છે. લંપટતા જે છે એ તમારા જીવની અંદર પેસે નહીં, અને તમે સ્વામિનારાયણ ભગવાનના આકારમાંથી પડો નહીં, એની આ પાળ સ્વામિનારાયણ ભગવાને બાંધી છે. આ વચનામૃતનું અનુસંધાન કરવાનું, અને જે કંઈ ભગવાનની ભક્તિ કરી હશે તેનું ફળ તો રઝળતા રઝળતા કોઈક કાળે પ્રગટ થશે. જો ભગવાનનું જે ભજન કર્યું એ તો તમને ગમે ત્યારે એ ફળ આપવાનું જ છે, પણ એવું ફળ આપણે જોઈતું નથી. આ દેહે કરીને સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર રાજી થાય, પ્રસન્ન થાય, અને આપણને એ એમ કહે છે કે અમે ધામમાં ભેળા રહીશું. હવે એનાથી મોટી વાત કોઈ આ બ્રહ્માંડમાં છે નહીં. તો ત્યારે પણ એટલે રઝળતા રઝળતા કોઈ કાળે પ્રગટ થશે, ત્યારે પણ અમે વાત કરી તે પ્રમાણે રહેશો, ત્યાર પછી મુક્ત થઈને ભગવાનના ધામમાં જશો. એ કનેક્શન ક્યાં કરે છે
કે ભગવાનનું થોડુંક પણ કોઈ જીવ ભજન કરે તો એને એનું ફળ તો મળે જ, પણ ભગવાનનું ધામ નહીં મળે. ભગવાનના ધામમાં જો જવું હોય તો આ કહ્યું એ પ્રમાણે મુક્ત થશે, ત્યારે જ એ ભગવાનના ધામમાં જશે. આ બધી સ્પષ્ટ વાતો શ્રીજી મહારાજે આપણને કહેલી છે. તો આ વાતનું આપણે અનુસંધાન રાખવાનું. તો 5 ઇન્દ્રિયોના આહાર જો શુદ્ધ હોય તો અંતઃકરણ શુદ્ધ થાય, અને અંતઃકરણ શુદ્ધ થાય તો જ ભગવાનની અખંડ સ્મૃતિ રહે. બસ આટલી જ વાત છે. પરંતુ આનું કનેક્શન ક્યાં જાય છે કે અહીંયા જે વાત કરીને એ જુદા સંદર્ભમાં લખી છે, આપણે એના ડિટેલમાં જવું નથી. પણ એ લંપટ જે હોય એ સત્સંગમાં આવે અને સત્સંગમાં બધાના અનુસંધાન રાખતો હોય, પરંતુ એનામાં જો લંપટતા પેસી, લંપટતા એટલે આગળ એના લક્ષણો બધા બતાવ્યા છે. એ લોભ હોય, કામ હોય, ક્રોધ હોય, પછી એનામાં બેદરકારી હોય, એમ કે પ્રમાદી હોય, આજનું કામ કાલે ઠેલે, એવા જે હોય બધા લંપટના લક્ષણ છે. એ સત્સંગમાં આવે. પણ આપણે જ્યારે કોઈ પણ તીર્થસ્થાનમાં જઈએ તો પહેલાં આપણે ક્યારેય એવું નહીં ગોખવાનું કે હું હરિભગત છું. પહેલું એ ગોખવાનું હું લંપટ તો નથી ને, મારામાં કોઈ લંપટતાનું લક્ષણ નથી ને, એમ ક્રોસ ચેક કરી અને પછી આપણે ભગવાનના દર્શન કરવાના. મારામાં જગતના ગાંઠ ફરતા નથી ને, મારામાં લોભ ફરતો નથી ને, મારામાં ક્રોધ ફરતો નથી ને, આ બધું ક્રોસ વેરિફિકેશન કરવું પડે. જેમ માણસ સૂઈ જાય ત્યારે ઘરના બધા બારી બારણા બંધ કરે ને પછી સૂઈ જાય, કેમ કે ચોર આવીને લૂંટી ના જાય. એમ જ્યારે આપણે સત્સંગમાં ધૂનમાં બેસીએ તોય આ જોવાનું, કથામાં બેસીએ તોય આપણે જોવાનું, મંદિર જઈએ તો પણ આ લંપટતા આપણી જોડે ચાલતી નથી ને, એનું કાયમ અનુસંધાન રાખવાનું. તો એ શું કરશે કે એ તમને પવિત્રતા, શુદ્ધતાના માર્ગે લઈ જાય. મુક્ત ગંગા તટ ધૂંઢિયા, નિકટ તદપી અતિ દૂર. જો આપણે હરિકૃષ્ણ મહારાજની સામે ઊભા હોઈશું પણ અંદર જો લંપટતા દોડતી હશે તો આપણે ભલે સામે ઊભા પણ આપણાથી ગૌ દૂર છે, લાખો ગૌ છેટા છે. આ સ્વામિનારાયણ ભગવાને પોતે જ આ બધી વાત સમજાવી છે. આ પ્રથમનું 18મું વચનામૃત એને આપણે આત્મસાત કરવાનું, અને એના પ્રમાણે જો આપણે વર્તન કરીશું તો સ્વામિનારાયણ ભગવાનના ધામની આપણને પ્રાપ્તિ થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.